આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એનએમએમએસના મેથ સેક્શન અંતર્ગત આજે આપણે લોહીના સંબંધો વિશે માહિતી મેળવવાના છીએ। તમને ખબર છે તમારી કાકાની, મામીના, માસીના દીકરાનો દીકરો તમારે શું થાય? તમારા ફોઈના દીકરાનો દીકરો તમારે શું થાય? તો આ સગપણ માટેના જે કોઈ પણ સંબંધો છે, બરાબર, કે તમે કોની માતાના દીકરા, આ પ્રકારના પણ પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે। તો આ બધું આપણે આજે એનએમએમએસના મેથ સેક્શનમાં શીખવાના છીએ। એ વ્યક્તિ આપેલી છે અને એવું કીધું છે કે એ વ્યક્તિ છે, એનો ભાઈ બી છે અને એની બેન સી છે। તો એ વ્યક્તિ, એનો ભાઈ બી અને સી એની બેન, એટલે કે જ્યારે કોઈ વ્યક્તિના ભાઈ બેન આપણે દોરીશું તો એ આપણે આડી ધરી પર દોરીશું। ઓકે, એક આ વસ્તુ। બીજી વસ્તુ કે જ્યારે એનાથી ઉપરની પેઢી બતાવવાની છે, આપણને આગળની પેઢી જ્યારે બતાવવાની છે ત્યારે આપણે એનાથી ઉપર દોરીશું। જેમ કે એ વ્યક્તિ છે, એના પિતા પી છે, એના પિતા પી છે। ઓકે, તો એ વ્યક્તિ, એના પિતા પી, એ આપણે ઉપર દોરીશું। એવી જ રીતે એનો પુત્ર અથવા પુત્રી આપેલી છે આપણને, તો એ વ્યક્તિનો પુત્ર અથવા પુત્રી આપણે નીચે દોરીશું। ઓકે, ભાઈ બેન આડી ધરી પર દોરીશું, પિતા છે કે દાદા છે એ આપણે ઉપર દોરીશું। ઓકે, અને પુત્ર અથવા પુત્રી છે તો એ આપણે વ્યક્તિથી નીચેની તરફ દોરીશું। તો આવી રીતે આપણે પહેલા ડાયાગ્રામ દોરીશું અને પછી આપણે પ્રશ્નનો ઉકેલ સરળતાથી મેળવી શકીશું। હવે આપણે આગળ સંકેતોની વાત કરી હતી, એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ। એમ લખ્યું હોય કે પિતા અને પુત્ર, પિતા અને પુત્ર। તો પિતા માટે, પિતા એટલે મેલ કે ફિમેલ, પુરુષ કે સ્ત્રી થશે? તો પુરુષ, અને પુત્ર પણ શું છે? પુરુષ। તો ચોરસ અને ચોરસ આપણે યાદ રાખ્યું છે કે પુરુષ માટે આપણે કયો સંકેત રાખવાના છે? ચોરસ। એવી જ રીતે પિતા અને પુત્રીની વાત હોય તો પિતા માટે આપણે કયો સંકેત રાખીશું? ચોરસ। અને પુત્રી માટે, સ્ત્રી માટે કયો સંકેત કીધો તો? ગોળ। ઓકે, તો અહીંયા આપણે ઉપર ચોરસ આવશે અને નીચે ગોળ આવશે, બરાબર। એવી જ રીતે માતા અને પુત્રની વાત હશે, માતા અને પુત્ર હશે તો માતા, સ્ત્રી માટે કયો સંકેત કીધો તો આપણે? ગોળ, તો ઉપર ગોળ આવશે, અને પુત્ર છે તો નીચે શું આવશે? ચોરસ આપણે દોરીશું। એવી જ રીતે માતા અને પુત્રીની વાત હશે તો માતા પણ સ્ત્રી અને પુત્રી પણ સ્ત્રી, તો બંને કેવા દોરીશું આપણે? સંકેતો ગોળ દોરીશું। તો એક આ સંકેતો આપણે ધ્યાનમાં રાખીશું। તો આ આપણી પ્રાથમિક સમજૂતી થઈ, જેનો ઉપયોગ આપણે લોહીના સંબંધો અંતર્ગત પૂછાતા વિવિધ પ્રકારના પ્રશ્નોને ઉકેલવા માટે ખૂબ જ જરૂરી છે। એટલે આ તમામ વસ્તુ તમે નોંધી રાખશો, જેના કારણે જ્યારે તમે મહાવરો કરતા હોય, પ્રશ્નો સોલ્વ કરતા હોય, બરાબર, તો આ માહિતીનો ઉપયોગ કરી અને તમે ઝડપ અને સરળતાથી સોલ્વ કરી શકો। વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક માહિતી મેળવી, તમે બધાએ નોટ ડાઉન કરી દીધું હશે। હવે આપણે પ્રશ્નોના ઉકેલ તરફ આગળ વધીશું। પહેલું ઉદાહરણ આપણે જોઈએ। આપણને આપેલું છે એ બી સી બહેનો છે, ડી એ ઈ નો ભાઈ છે, ઈ બીની દીકરી છે, તો એ ડી સાથે શું સંબંધ ધરાવે છે? ઉદાહરણ છે ને એને ફરી બીજી વાર જોઈ લઈએ। એ બી સી બહેનો છે, ડી એ ઈ નો ભાઈ છે, ઈ બીની દીકરી છે, તો એ ડી સાથે શું સંબંધ ધરાવે છે? ઓપ્શન જોઈ લઈશું આપણે કે આપેલા ઓપ્શનમાંથી શું જવાબ આવશે। તો એ ઓપ્શન આપણને આપેલો છે એ બહેન, બી ઓપ્શન આપણને આપેલો છે પિતરાઈ, સી ઓપ્શન આપણને આપેલો છે ભત્રીજી, અને ડી ઓપ્શન આપણને આપેલો છે માસી। તો આ ઓપ્શનમાંથી શું જવાબ આપશે? આપેલા ઓપ્શનમાંથી કયો વિકલ્પ આપણો સાચો થશે? જેમ અગાઉ આપણે જોયું કે હવે શું કરીશું? આપણે પ્રશ્નના ઉકેલ માટે ડાયાગ્રામ દોરીશું। ઓકે, તમે બધા તૈયાર છો ને? એક એક વાક્ય પ્રશ્ન આપણે બોલતા જશું અને ડાયાગ્રામ દોરતા જશું। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને આપેલું છે કે એ બી સી બહેનો છે। આપણે પ્રાથમિક માહિતીમાં સમજ્યા હતા કે કોઈ પણ ભાઈ બહેન આપેલા હોય તો એને આપણે આડી ધરી ઉપર દોરવાના છે। તો અહીંયા આપણે પહેલા એ, બી અને સી, ઓકે, એ, બી અને સી આડી ધરી પર દોરીશું। શું આપેલું છે? એ બી સી બહેનો છે,
એટલે આપણે સ્ત્રી છે તો એના ઉપર પણ રાઉન્ડ કરીશું, બીના ઉપર પણ રાઉન્ડ કરીશું અને સીના ઉપર પણ રાઉન્ડ કરીશું, જેથી કરીને ડાયાગ્રામ જેમ જેમ આગળ વધે એમ આપણને પ્રશ્નનો ઉકેલ મેળવવામાં સરળતા રહે. તો એ બી સી બહેનો છે, આટલું આપણે દોર્યું. હવે આગળની વિગત જોઈએ, જેમાં આપણને આપેલું છે કે ડી એ ઈનો ભાઈ છે. ડી એ ઈનો ભાઈ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, એબીસીના સંબંધના અનુસંધાને ડી ઈની વાત હજી કંઈ આવી નથી, એટલે આપણે આને હજી નીચે દોરીશું કે ડી ઈનો ભાઈ છે. સાંભળજો, સમજજો, ડી ઈનો ભાઈ છે એટલે ડી શું થશે? ભાઈ. પણ ઈ ભાઈ છે કે બેન એ હજી નક્કી નથી. તો બે વિગતો આપણી પાસે તૈયાર થઈ, એબીસી બહેનો છે એ વાળી અને નીચે ડી એ ઈનો ભાઈ છે, બે વિગત આપણી તૈયાર થઈ. હવે આગળ રકમ જોઈએ. આગળ હજી આપણને આપેલું છે કે ઈ બી ની દીકરી છે. શું આપેલું છે? ઈ એ બી ની દીકરી છે. બરાબર. તો હવે ડાયાગ્રામમાં જુઓ, એ બી સી બહેનો છે અને નીચે આપણે દોર્યું કે ડી ઈનો ભાઈ છે. તો બી ની દીકરી કોણ છે? ઈ. તો આપણે બી ને ઈ સાથે જોડીશું. ઓકે. અને શું આપેલું છે? ઈ એ બી ની દીકરી છે. તો હવે નક્કી થયું કે એ શું છે? સ્ત્રી છે, એટલે એના ઉપર પણ આપણે રાઉન્ડ કરીશું. તો પહેલા આટલી ફરીથી વિગત જોઈ લઈએ. એ બી સી બહેનો છે, જે આપણે આડી ધરી પર દોર્યા. ડી એ ઈનો ભાઈ છે, જે આપણે એના નીચે દોર્યું છે. આગળ આપણને આપેલું છે કે ઈ બીની દીકરી છે, એટલે કે બીની દીકરી ઈ છે. તો આપણે જોયું તું પુત્ર કે પુત્રી હોય તો આપણે એ નીચે દોરીશું, તો બીની નીચે ઈને આપણે જોઈન્ટ કરીશું, તો એ શું થઈ? પુત્રી. હવે આપણને શું પૂછ્યું છે એ જોઈએ. તો એ ડી સાથે શું સંબંધ ધરાવે છે એ આપણને પૂછ્યું છે. તો તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ જ શકો છો. તમને કદાચ જવાબ પણ ખબર પડી ગયો હશે. ઓપ્શનમાં આપણને એ આપેલું છે એ બહેન, બી પિતરાઈ, સી ભત્રીજી અને ડી માસી. ઓપ્શન ઉપરથી લગભગ કદાચ ઘણા બધા મિત્રોએ જવાબ પણ આપી દીધો હશે, પણ આપણે સમજીએ. જુઓ, એ બી સી બહેનો છે, બીની પુત્રી ઈ છે અને ડી છે એ ઈનો ભાઈ છે. તો એનો ડી સાથે શું સંબંધ થશે? જુઓ, એનો ડી સાથેનો સંબંધ પૂછ્યો છે. એ છે એનો ડી સાથેનો સંબંધ આપણને પૂછ્યો છે. બરાબર. અને ડી શું છે? બીની પુત્રી ઈનો ભાઈ છે. તો એ શું થયા? ભાઈ બહેન થયા. બરાબર. શું થશે? એ ભાઈ બહેન થશે. ઓકે. તો એનો ડી સાથે સંબંધ. ઉપર જુઓ, એ અને બી શું છે? બંને બહેનો છે. તો એનો ડી સાથે સંબંધ શું થશે? હવે વિચારો ઓપ્શનમાંથી. શું થશે? સરસ. આપણો ડી ઓપ્શન છે માસી. બરાબર. કેમ કે બહેનો છે, એ બી અને સી બહેનો છે અને બીની પુત્રી ઈ છે, ઈનો ભાઈ ડી છે, અને તો એ અને ડીનો સંબંધ. તો આવી રીતે આપણે એક એક સ્ટેપ મુજબ ડાયાગ્રામ દોરતા જઈશું અને પ્રશ્ન સોલ્વ કરતા જઈશું. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણમાં આપણને શું આપ્યું છે? રકમ પહેલા જોઈએ. એ બીનો ભાઈ છે, સી એ બીની પુત્રી છે, એ અને બી ભાઈ બહેન છે. તો એ અને સી વચ્ચે કયો સંબંધ છે? ફરીથી રકમ જોઈએ, શાંતિથી સાંભળીએ, સમજીએ અને પછી ડાયાગ્રામ દોરીશું. એ બીનો ભાઈ છે, સી એ બીની પુત્રી છે, એ અને બી ભાઈ બહેન છે. તો એ અને સી વચ્ચે કયો સંબંધ છે એ આપણે શોધવાનું છે. ઓપ્શનમાં આપણને આપેલું છે એ માસી, બી બેન, સી મામા ભાણી અને ડી આપણને આપેલું છે પુત્રી. તો આપેલા ઓપ્શનમાંથી કયો જવાબ થશે એ આપણે શોધવાનું છે. અગાઉના ઉદાહરણમાં જોયું એમ સૌ પહેલા આપણે શું કરીશું? ડાયાગ્રામ દોરીશું. એક એક વિગત લેતા જઈશું અને ડાયાગ્રામ દોરતા જઈશું. ઓકે. તો ચલો, પહેલું આપણને શું આપેલું છે? પહેલા આપણને આપેલું છે કે એ બીનો ભાઈ છે. તો એ બીનો ભાઈ છે. આગળ જોયું તું ભાઈ બહેનને આપણે આડી ધરી પર દોરીશું, તો અહીંયા આપણે દોરીશું કે એ બીનો ભાઈ છે. એ બીનો ભાઈ છે એટલે એ શું થશે? પુરુષ. તો એના ઉપર આપણે ચોરસ કરી દઈશું. ઓકે. આગળની વિગત જોઈએ. બી હજી
ક્લિયર નથી કે ભાઈ છે કે બેન છે, એટલે હજી એમને એમ રાખીશું. ઓકે, હવે આગળની વિગત જોઈએ. સી એ બીની પુત્રી છે. સી એ બીની પુત્રી છે, તો બીના નીચે આપણે સી દોરીશું. કેમ? આપણે જોયું હતું કે પુત્ર પુત્રી હોય આપણે નીચે દોરીએ છીએ. તો એ બીનો ભાઈ છે, સી એ બીની પુત્રી છે. આટલું થઈ ગયું. હવે આપણને આપેલું છે કે એ અને બી ભાઈ બહેન છે, એટલે હવે બી બહેન છે એટલે સ્ત્રી છે એ નક્કી થઈ ગયું. તો એ અને સી વચ્ચે કયો સંબંધ છે એ આપણે શોધવાનું છે. તો આપણે ડાયાગ્રામ દોરી દીધો, જોઈ શકો છો તમે ડાયાગ્રામમાં. હવે આપણે એ અને સી વચ્ચેના સંબંધ વિશે એ થી સી સુધી તૂટક રેખા દોરીશું, કેમ કે આપણે બે સંબંધ જોવાનો છે એટલા માટે. તો જુઓ, ભાઈ બેન અને બેનની પુત્રી આપેલી છે, બરાબર. ભાઈ બેન અને બેનની પુત્રી, તો એ બેનની પુત્રી અને ભાઈ વચ્ચે, બરાબર, બીના ભાઈ વચ્ચે શું સંબંધ થશે? તો ઓપ્શનમાંથી હવે તમે જોઈ શકો છો કે માસી આવશે, બેન આવશે, મામા ભાણી આવશે કે પુત્રી આવશે. તો ડાયાગ્રામમાં તમે જોઈ જ શકો છો કે શું થશે? મામા ભાણી એ આપણો જવાબ થશે. તો આવી રીતે આપણે આપેલી વિગતનો એક વિગત લઈને ડાયાગ્રામ દોરીશું અને પ્રશ્નનો ઉકેલ મેળવીશું. આવું જ હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનું ઉદાહરણ આપણે જોઈએ. આગળ આપણને અગાઉ જે પ્રકારની વાત કરી હતી એમાંથી થોડા અલગ પ્રકારનું ઉદાહરણ છે કે ગાણિતિક ક્રિયાઓ, ગાણિતિક ચિહ્નોનો ઉપયોગ કર્યો હોય અને એનો એ અર્થ સમજીને આપણે પ્રશ્નનો ઉકેલ મેળવવાનો છે. તો અહીંયા આપણને આપેલું છે કે a પ્લસ બીનો અર્થ એવો થાય છે કે એ બીની માતા છે. આ એક આપ્યું છે. બીજું આપણને એવું આપ્યું છે કે a ગુણ્યા બીનો અર્થ એવો થાય છે કે એ બીના પિતા છે. ઓકે, ત્રીજી શરત આપણને એવી આપી છે કે એ પછી @ ચિહ્ન છે અને બી, નું ચિહ્ન અને બી, એનો અર્થ એવો થાય છે કે એ બીના પતિ છે. ચોથું આપણને આપેલું છે એ ભાગ્યાનું ચિહ્ન અને બી, જેનો અર્થ થાય છે કે એ બીની પુત્રી છે. આ આપેલી વિગતોનો ઉપયોગ કરીને નીચે આપેલા ઉદાહરણો આપણે સોલ્વ કરવાના છે. આ પ્રકારે પણ આપણને પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપેલી જે વિગત છે એનો જ ઉપયોગ કરવાનો છે. ઉપરની વિગતનો જ ઉપયોગ કરીને પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે P @ નું ચિહ્ન છે, M વત્તા T ગુણ્યા Q. P @ M વત્તા T ગુણ્યા Q માં P નો Q સાથે શું સંબંધ થશે? આ આપણને આપેલું છે. ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શનમાં આપણને શું આપ્યું છે? A દાદી, B દાદા, C મામા, D પિતા. આ આપણને ઓપ્શન આપેલા છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને વિગત આપી છે એ જ વિગતના આધારે આપણે સોલ્વ કરવાનું છે. બસ ખાલી એ બીની જગ્યાએ આપણને PMTQ આપેલા છે. આવું હોય છે એટલે આપણે આવું ઉદાહરણ શીખીએ તો આપણને વધારે સમજ પડે. હવે અગાઉના જેમ જ સૌ પહેલાં આપણે શું કરીશું? ડાયાગ્રામ દોરીશું. શું આપેલું છે? પહેલું, આગળ આપણને વાક્ય આપેલું હતું, અહીંયા આપણને ચિહ્નો આપેલા છે. તો સૌ પહેલાં આપણે જોઈએ, પહેલું આપણને આપેલું છે, તૂટક લઈશું, ટુકડા પાડીને, બરાબર. પહેલું આપણે જોઈએ P @ M વિશે વિચારીએ. તો P @ M મૂકીશું. તો A @ B માટે આપણને શું આપ્યું હતું? તો A @ B માટે એવો અર્થ હતો કે એ બીના પતિ છે. A @ B માટેનો અર્થ એવો હતો કે એ બીના પતિ છે. તો એવી રીતે અહીંયા P @ M માટે પણ આપણે એ જ માહિતીનો ઉપયોગ કરવાનો છે. તો P અને M શું એ બીના પતિ છે એમ આપ્યું તો અહીંયા શું થશે? P એ M ના પતિ છે. ઓકે, તો P M બરાબર પતિ છે. આટલું આપણે દોર્યું.
બીજું કે જ્યારે પતિ પત્નીની વાત આવે ત્યારે આપણે શું કીધું હતું? સીધી લીટી નહીં કરવાની. શું કીધું હતું? કર્વવાળી વળાંકવાળી રેખા આપણે દોરવાની. તો P@M નો આપણે ડાયાગ્રામ દોર્યો. ઓકે, હવે આગળની વિગત જોઈએ. M વત્તા T લઈશું. હવે M વત્તા T લઈએ તો આગળની વિગતમાં જોયું કે A વત્તા B માટે આપણને શું આપેલું છે? તો A વત્તા B માં આપણને આપ્યું હતું કે A એ B ની માતા છે. તો અહીંયા M વત્તા T માં શું થશે? M એ T ની માતા થશે. તો P અને M તો દોર્યા જ છે. M માતા અને T એની નીચે આપણે દોરીશું. હજી આપણને સ્પષ્ટ છે નહીં કે T પુત્ર છે કે પુત્રી છે, એટલે આટલો ડાયાગ્રામ આપણે દોરીશું. ઓકે, આગળ હવે જોઈએ. P@M લીધું, M વત્તા T લીધું. હવે T ગુણ્યા Q લઈશું. તો આ બાજુ જોઈએ આપણે માહિતી જે આપી હતી કે A ગુણ્યા B નો અર્થ શું આપ્યો હતો? તો A ગુણ્યા B માં આપણને આપ્યું હતું કે A એ B ના પિતા છે. તો અહીંયા આપણે T ગુણ્યા Q માં શું કરીશું? T એ Q ના પિતા થશે. ઓકે, એટલે T પિતા થશે કોના? Q ના. તો T ની નીચે જ આપણે હવે Q, એટલે Q T નો પુત્ર થશે. ડાયાગ્રામ જોયો? જુઓ તમે, બરાબર સમજાશે. P@M નો સંબંધ જોયો આપણે, બરાબર. તો P એ M ના પતિ. ઓકે, પછી શું હતું? M વત્તા T નો સંબંધ. તો M એ B ની માતા. A એ B ની માતા અનુસંધાને M એ T ની માતા. એ પણ આપણે નક્કી કરી લીધું. આગળ T ગુણ્યા Q. તો T ગુણ્યા Q નો A ગુણ્યા B નો અર્થ શું થતો? તો A એ B ના પિતા. તો અહીંયા T અને Q એ શું થશે? પિતા અને પુત્ર થશે. એ આપણે અહીંયા મૂકીશું. હવે આપણે શોધવાનું શું છે? શોધવાનું આપણે છે P નો Q સાથે શું સંબંધ થશે? P નો Q સાથે શું સંબંધ થશે? તો P થી Q સુધી આપણે તૂટક લાઈન કરીશું, કેમ કે એ આપણે શોધવાનું છે. તો ડાયાગ્રામ ઉપરથી હવે તમે જોઈ શકો છો. Q પુત્ર, એના પિતા T અને એના પણ પિતા કોણ થાય છે? P. તો P નો T સાથે સંબંધ શું થશે? આપેલા ઓપ્શનમાંથી સરસ શું આવશે? દાદા. એ એનો જવાબ થશે. તો આવી રીતે આપણને સંકેતો મૂકીને શરત આપેલી હોય અને એનો ઉપયોગ કરીને પણ આપણને જુદા જુદા ઉદાહરણ પૂછાતા હોય છે. પણ એક વસ્તુ યાદ રાખવાની, એક એક વિગત લેતા જવાનું, ડાયાગ્રામ દોરતા જવાનું અને પ્રશ્નનો ઉકેલ આપણને મળતો રહેશે. જોયું ને વિદ્યાર્થી મિત્રો? કેવી મજા આવી? A ની પુત્રી B છે, B નો ભાઈ C છે, D ની બેન E છે. કેવા અટપટા પ્રશ્નો હતા, છતાંય તમે સરળતાથી સોલ્વ કરે ને. તો આવી જ રમત તમે તમારા મિત્રો સાથે અને તમારા પરિવારના સભ્ય સાથે પણ રમજો. તમને પણ મજા આવશે, તમારા મિત્રોને પણ મજા આવશે અને પરિવારના સભ્યોને પણ મજા આવશે અને એક જાદુ જેવું પણ લાગશે. આ જ વસ્તુ આપણને NMMSના મેટ માટે ખૂબ જ ઉપયોગી થવાની છે. એટલે વધારે ને વધારે આનો મહાવરો કરો, પુનરાવર્તન કરો, કેમ કે આપણે સૌ જાણીએ છીએ, બરાબર, જેટલું વધારે પુનરાવર્તન એટલું ઝડપથી આપણે વધારે ઉકેલ મેળવી શકીએ.